મકરપુરા પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયેલ, જેમાં મહિલાઓને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી અને તેમની પાસેથી તેમના સોનાના ઘરેણાં કે જે પણ ઘરેણાં છે એની ચોરી કરી અને મહિલાઓને પછી રિક્ષામાંથી ઉતારીને આ એમોથી આ ઘટનાને અંજામ આપવામાં આવતો હતો. જે બાબતે ડીસીબીની ટીમે પીઆઈ જાડેજા, પીઆઈ તુવર અને પીએસઆઈ વીપી ચૌહાણનાઓ દ્વારા આ બાબતે ને બેક ટ્રેસિંગ કરતા જે જગ્યાએ બનાવ બનેલ તેના સીસીટીવી ફૂટેજ ચેક કરતા અને ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણવા મળેલ કે આ લોકો એ જગ્યાએથી ઘટનાને અંજામ આપીને ગાડીની નંબર પ્લેટ ચેન્જ કરી દેતા હતા અને અગાઉ નેક્સ્ટ પ્લેસ પર જઈને એમાં અલગ નંબર પ્લેટ લગાવી દેતા હતા. જે બાબતે ટીમ કાર્યરત હતી અને પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ ઠેકરનાથ રોડ ખાતે એક નંબર વગરની ઓટો રિક્ષા ચાલક અને 3 ઈસમ અને એક મહિલા આ રિક્ષામાં જતા હતા. જે દરમિયાન આઈડેન્ટિફાઈ થતા તેમાં શકીલ ઉર્ફે ઠાકોર ફિરોજભાઈ વોરા, સલમાન ગુલાબ નબી વોરા, જાફરભાઈ મંસૂરી, શિરીન ઉસ્માનભાઈ વોરા આ ત્રણેય પાસેથી 3 ફોન, ઓટો રિક્ષા, સોનાની 2 ચેન મળી આવેલ છે અને ગુનો ડિટેક્ટ થયેલ છે. એમની બેઝિક એમો એ ટાઈપની હતી કે કોઈ વૃદ્ધ મહિલા હોય કે કોઈ એકલા મહિલા હોય અને એક રોડ પરથી જતા હોય તો તેમને લિફ્ટ આપવાના બહાને અથવા તો ભાડું ન લેવાના બહાને અને એમને એમાં બેસાડવામાં આવતા હતા અને ત્યારબાદ ગાડીમાં બેસાડીને એમની સાથે ઝપાઝપી યા તો પછી ઝપાઝપી કરીને એમની નજર ચૂકવીને એમના સોનાના ઘરેણાં ચોરી કરવામાં આવતા હતા. અત્યારે ટોટલ 4 આરોપી પકડાયેલ છે અને 1 વોન્ટેડ છે. સર, આ જે આરોપીઓ છે, એક મકરપુરામાં 30 લાખ સોનાની ચોરી, એમાં પણ રિક્ષામાં એક લેડીઝને 3 જેન્ટ્સ આવ્યા હતા. શું આ એની સાથે સંકળાયેલા છે? મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે 704/24 અને 760/24ના ગુના દાખલ થયેલા છે અને જેમાં આ લોકોની સંડોવણી મળેલ છે અને વધુ સંડોવણી મળવાની શક્યતા છે.